નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં માનવતાને શર્મસાર કરનારી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ પોતાની સાવકી દીકરી પર બળાત્કાર ગુજારીને આ ગુનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો। મળતી માહિતી મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે બાળકીની માતા નવરાત્રીના પ્રસંગે ગરબા રમવા માટે ઘરની બહાર ગઈ હતી અને બાળકી ઘરમાં એકલી હતી। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો હાલમાં બાળકીની ગંભીર હાલતમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે। પોલીસે આરોપી સાવકા પિતાની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે બાળકીની માતા ઘરે નથી ત્યારે સાવકા પિતાએ આ કૃષ્ણપદ કૃત્યને અંજામ આપ્યો હતો। જ્યારે મહિલા ઘરે પરત ફરી ત્યારે તેને પોતાની દીકરીના મોટેથી પીડામાં બૂમો પાડતો અવાજ સાંભળ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો પૂછપરછ કરતા બાળકીની તેની માતાને સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું। ત્યારબાદ માતાએ તરત જ બાળકીને હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં તેને હાલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે। પોલીસે આરોપી સાવકા પિતા વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે। તો મિત્રો, આવા માણસ જોડે શું કરવું જોઈએ તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।